नमस्ते विद्यार्थी मित्रों, હું ચરદેગામાં ઉમા વિદ્યા સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 12 કોમર્સમાં વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું। તેમાં ચોથો પાઠ છે સત્યાગ્રહાશ્રમ। એમના લેખક છે વિનોબા ભાવે અને સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ। तो आज આપણે ચોથો પાઠ શરૂ કરતા પહેલાં સૌપ્રથમ આપણે લેખક પરિચય જે છે એનો આજે આપણે સૌથી પહેલાં અભ્યાસ કરશું। પાઠ 4 સત્યાગ્રહાશ્રમ। તેમના લેખક છે વિનોબા ભાવે, સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ। વિનોબા ભાવેનો જન્મ 11/9/1895 થયો હતો અને 15/11/1982 રોજ વિનોબા ભાવે છે તે અવસાન પામ્યા હતા। વિનોબા ભાવેનું મૂળ પૂરું નામ વિનાયકરાવ ભાવે હતું અને વિનોબાનો જન્મ જે છે એ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલું જે ગાગોદા ગામ છે એ ગાગોદા ગામમાં થયો હતો। એટલે કે વિનોબા ભાવે જે છે એ આપણે કહે ને કે પોતે મહારાષ્ટ્રના પોતે વતની હતા। તેમના પિતાને વડોદરામાં નોકરી હોવાથી જીવનના આરંભના વર્ષો ગુજરાતીમાં વીત્યા। એટલે વિનોબા ભાવેનો જન્મ જે છે એ મહારાષ્ટ્રમાં થાય એટલે સ્વાભાવિક છે કે તેમની માતૃભાષા જે છે એ મરાઠી હોય। પણ વિનોબા ભાવેના જે પિતાજી છે એ પિતાજીને વડોદરામાં એમ કે નોકરી હતી, એટલે એમના પિતાજી છે પોતે વડોદરામાં રહેતા હતા। એટલે વિનોબા ભાવેના આરંભના શરૂઆતના વર્ષો જે છે એ એમ કે ગુજરાતમાં એમ કે પસાર થયા હતા, જેના કારણે વિનોબા ભાવે જે છે એ ગુજરાતી ભાષા પણ સારી એવી જાણતા હતા અને મરાઠી ભાષા જે છે એ પણ સારી એવી પોતે જાણતા હતા। ત્યારબાદ યુવાનીમાં ગૃહત્યાગ કરીને ગાંધીજીની સ્વાતંત્ર્યની લડતમાં જોડાવાના કારણે ફરીથી ગુજરાતમાં વસવાટ કરવાનો આવ્યો। એટલે વિનોબા ભાવે જે છે એનું બાળપણ જે છે ગુજરાતમાં વીતે। એમના પિતા નોકરી કરતા હતા ત્યાં સુધી, પણ જ્યારે એમના પિતા જે છે એ મહારાષ્ટ્રમાં પોતે એમ કે જાય છે એટલે પોતે ગુજરાત છોડી મહારાષ્ટ્રમાં ચાલ્યા જાય। કીધું ને કે ત્યારબાદ તો પોતે યુવાનીમાં પોતે ગૃહ ત્યાગ કરે છે। વિનોબા ભાવે જે છે એ પોતે ઘરનો પોતે ત્યાગ કરી દે, ઘર છોડી। અને અગાઉ આપણે જોઈએ છે કે 1947 પહેલાં આપણા ભારત દેશમાં તો જે કાંઈ પણ અંગ્રેજીનું શાસન હતું, આપણો ભારત દેશ ગુલામ હતો, ત્યારે આપણા ભારત દેશને આઝાદી અપાવવા માટે, ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવા માટે જે કાંઈ પણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ છે, સુભાષચંદ્ર બોઝ છે, ચંદ્રશેખર આઝાદ, શહીદ ભગતસિંહ, આવા અનેક એવા જે ક્રાંતિકારીઓ જે છે, નેતાઓ જે છે, મહાપુરુષો જે છે, ચળવળો, આંદોલનો, સત્યાગ્રહો, નવી જ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરી અને એનકીન પ્રમાણે ભારત દેશને અંગ્રેજોની ચુંગલમાંથી છોડાવવાના પ્રયત્ન કરતા હતા। બરાબર તે જ વખતે જ્યારે ગાંધીજી અનેક એવા સત્યાગ્રહ કરી, અહિંસાના માર્ગે ચાલી, કોઈપણ પ્રકારની હિંસા વિના જે છે, તોડફોડ વિના જે છે, જ્યારે પોતે સત્યાગ્રહ કરતા હતા ત્યારે ગાંધીજીમાંથી પ્રેરણા લઈ અને વિનોબા ભાવે જે છે એ યુવાન વયે જ પોતાનો અભ્યાસ જે છે ઘર બહાર છોડી અને ગાંધીજીની સાથે જે આપણે સ્વાતંત્ર્ય લડત જે છે, ભારત દેશને આઝાદ કરવા માટેની જે સત્યાગ્રહો જે છે, લડતો જે છે એમાં પોતે એમ કે જોડાઈ જાય છે। અને એના કારણે ફરી પાછા પોતે મહારાષ્ટ્રમાંથી ગાંધીજી સાથે કામ કરવા માટે, સત્યાગ્રહમાં જોડાવા માટે ફરી પાછા પોતે ગુજરાતમાં એમ કે આવે છે। વિનોબાજી અનેક ભાષાઓના જાણકાર હતા। એટલે વિનોબા જે છે એ સ્વાભાવિક છે કે એમને મૂળ વતન જે છે, એમનો જન્મ જે છે મહારાષ્ટ્રમાં થયો હતો, માતૃભાષા જે છે મરાઠી, એમના પિતા વડોદરામાં નોકરી કરતા ગુજરાતમાં, અહીંયા કારણે આવવાનું થતું, જેના કારણે પોતે મરાઠી અને ગુજરાતી ભાષા ઉપર તો સારું વર્ચસ્વ હતું, પ્રભુત્વ હતું જ, પણ તે ઉપરાંત પણ તેઓ ઘણી બધી ભારતની અન્ય જે ભાષાઓ જે છે એ ભાષાઓ પોતે સારી રીતે જાણતા હતા। બધી ભારતીય ભાષાઓ તેમને આવડતી હતી। ખૂબ જ સરસ વાત કહેવાય
કે અત્યારે આપણે જોઈએ તો આપણને ગુજરાતી, હિન્દી અને ભાંગું ટૂંટું અંગ્રેજી માત્ર માં જ આવડતું હોય છે, પણ જ્યારે વિનોબા ભાવે તો ભારતીય ભાષાઓ કીધું ને કે ભારતની ઘણી બધી મોટાભાગની ભાષાઓ જે છે એ તેમને એમ આવડતી હતી, મોટી ભાગની ભાષાઓનું જે છે સારું તેમની પાસે નોલેજ હતું. તેમણે નાનપણથી જ વાંચવાનો શોખ હતો. તેમણે અનેક વિષયો પર પુસ્તકો લખ્યા, જેમાં ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મ એ મુખ્ય ગણાવી શકાય. અને ત્યાર પછી તો વિનોબા ભાવે જ્યારે નાના હતા ત્યારથી તેમને પુસ્તકો વાંચવાનો જબરો શોખ હતો. એમના કારણે તેમને અનેકવાર એવા ઘણા બધા મહાન પુસ્તકો જે છે પોતે એમ કે વાંચેલા છે. ઘણા બધા પુસ્તકો તેમણે લખેલા છે. તો તેમણે લખેલા પુસ્તકોની આપણે થોડીક યાદી જોઈએ. તેમાં ગીતા પ્રવચનો, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને અધ્યાત્મ, આ બધા જ વિષયો ઉપર તેમણે ઘણા બધા પુસ્તકો જે છે એ લખેલા છે. પછી તેમણે ભૂદાન યાત્રા નિમિત્તે ભારત ભ્રમણ કરીને ગરીબો માટે હજારો એકર જમીન એકત્ર કરેલી. અને ત્યાર પછી કહે છે કે વિનોબા ભાવે જે છે ભૂ એટલે જમીન, દાન એટલે કે દાનમાં આપવું. એટલે જે કાંઈ પણ અગાઉના જમાનામાં જે છે જેમ કે રાજાશાહી હતી તો જે કાંઈ પણ જમીનદારો કે જેમની પાસે અઢળક ધનિક વ્યક્તિ જે છે, સાવકાર લોકો જે છે એમની પાસે અઢળક જમીન હતી, જ્યારે ગરીબ વર્ગ, મજૂર વર્ગ માટે પાસે સહેજ પણ એમ કે જમીન હતી, ત્યારે વિનોબા ભાવે જે છે એ ગરીબ વ્યક્તિઓના કલ્યાણ માટે, જે જમીન વિહોણા લોકો જે છે એઓના ઉદ્ધાર માટે પોતે ભારતભરમાં ગામડે ગામડે ફરી જે કાંઈ પણ જમીનદારો જે છે, સાવકાર લોકો જે છે, ધનિક લોકો જે છે એમની પાસેથી તો દાનમાં જમીન જે છે પોતે લેતા, માગતા. જે કાંઈ પણ જમીન મળતી એ જે કાંઈ પણ જમીન વગરના, જમીન વિહોણા લોકો જે છે એમને પોતે કહે ને કે વેચતા હતા. અને એ જે લોકોને પોતે કહે ને કે આર્થિક જે કાંઈ પણ જમીન આપી જેના કારણે પોતે ખેડે, આવે, પોતાનું ગુજરાન ચલાવે, આ રીતે પોતાને ગરીબ લોકોને સારી પોતે મદદરૂપ જે છે પોતે એમ કે થતા હતા. એટલે આ રીતે વિનોબા ભાવે ભૂદાન યાત્રા નિમિત્તે આખા ભારતભરમાં ફરી અને તેમણે ઘણી બધી જમીન જે છે પોતે ભેગી કરી અને ગરીબ લોકોને જે છે તેમણે એમ કે આપી હતી. તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. તે પછી લખવું કહે છે કે વિનોબા ભાવે જે છે એ ગાંધીજીના આધ્યાત્મિક, કારણ કે ગાંધીજી જે માર્ગે પોતે ચાલતા હતા, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય, બરાબર છે, તો આ જ માર્ગે ખુદ વિનોબા ભાવે જે છે એ પણ ગાંધીજીના માર્ગે જે છે પોતે પાછળ એમ કે ચાલતા હતા. એટલે ખરા અર્થમાં જોઈએ તો વિનોબા ભાવેને ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર તરીકે પણ એમ કે ઓળખાવી શકાય છે. આમ તો વિનોબાએ આત્મકથા નથી લખી, તેમના જીવન પ્રસંગોનું અહિંસાની ખોજ નામે સંકલન થયેલું છે, તેમાંથી આ પ્રકરણ લેવાયું છે. પછી લેખક કહે છે કે સાહિત્ય પ્રકરણ આપણે કીધો તો કે આત્મકથા ખંડ. ખરેખર તો વિનોબા ભાવે જે છે એ આત્મકથા નથી લખી, પોતાના જે કંઈ પણ વ્યક્તિગત જન્મથી માંડી અને જે કંઈ પણ જીવનકાળ દરમિયાન તેમણે કરેલા કાર્યો જે છે, તેમની સફળતા જે છે, તેમના અનુભવો જે છે કે જે વ્યક્તિ આત્મકથા સ્વરૂપે લખે. પણ વિનોબા ભાવેએ પોતાની આત્મકથા એમ કે નથી લખી, પણ અહીંયા કણે વિનોબા ભાવેએ જે પોતાના જીવનકાળ દરમિયાન જે કાંઈ પણ તેમને જોયેલું, અનુભવેલું, જે કાંઈ પણ જાણેલું જે છે કે જે પોતે પત્ર સ્વરૂપે લખેલું છે, એ બધા જ પત્રો જે છે એ પોતે કહે ને કે સંકલન એટલે કે ભેગું કરવું, બધા જ પત્રો જે છે પોતે એમ કે ભેગા કરી અને જે કાંઈ પણ એમની જે આત્મકથા બને છે એમને પોતે નામ આપ્યું છે અહિંસાની ખોજ. એટલે અહિંસાની ખોજ નામની આત્મકથા જે છે વિનોબા ભાવે પોતાની જાતે જે લખી નથી, પણ વિનોબા ભાવેએ પોતાના જીવનકાળ દરમિયાન જે કાંઈ પણ પત્ર લેખા છે, જે કાંઈ પણ લેખો લેખા છે, બધા જ લેખો જે છે પોતે ભેગા કરવામાં આવ્યા. ભેગા કરી અને એનું એક શીર્ષક આપ્યું કે અહિંસાની ખોજ, એવું શીર્ષક આપી અને પોતે જીવનકાળ દરમિયાન ભેગા કરેલા, લખેલા બધા જ જે પત્રો જે છે અહિંસાની ખોજ નામના પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એટલા જ માટે અહિંસાની ખોજને કદાચ આત્મકથા પણ એમ કે કહી શકાય. એટલે વિનોબાએ આત્મકથા નથી લખી, પણ જે આ સત્યાગ્રહ શ્રમ પાઠ જે છે એ અહિંસાની ખોજ નામનું જે સંકલન જે છે એમાંથી આ પાઠ એમ કે લેવામાં આવ્યો છે. અને આ જે પાઠ જે છે એમાંથી વિનોબા ગાંધીજીના અન્વયે કેવી રીતે બન્યા તેનું બયાન છે. વિનોબા જે છે એ પોતે મહારાષ્ટ્રના વતની હતા, ગાંધીજી છે પોતે ગુજરાતના હતા, પણ ખરેખર આ વિનોબા ભાવે જે છે એના જીવનમાં અમૂલ પરિવર્તન કેવી રીતના આવે છે.
તે ગાંધીજીના અનુયાયી, ગાંધીજીના શિષ્ય જે છે કઈ રીતના બને છે એનું વર્ણન જે છે અહીંયા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોચરબ આશ્રમમાં એક ઉત્તમ આશ્રમવાસી તરીકે કેવી નામને મેળવી તેની વાત છે. એટલે કે વિનોબા ભાવે એ ગાંધીજીના અનુયાયી શિષ્ય કેવી રીતના બન્યા છે એનું અહીંયા પણ વર્ણન કરવામાં આવ્યું છે. તે ઉપરાંત એ આશ્રમમાં રહી અને કેવા કેવા કાર્ય કરતા હતા, આશ્રમમાં રહી અને કેવા કેવા વ્યક્તિઓ સાથે તેને મળવાનું થતું હતું, કેવી કેવી વ્યક્તિઓને પોતે પરિચયમાં આવ્યા હતા, એનાથી તેને શું ફાયદો થયો એનું પણ આપણે વર્ણન જે છે કરવામાં આવ્યું છે. તો ગાંધીજીના આગ્રહે 1 વર્ષની રજા લઈને એ સમયગાળામાં કેવા ગંજાર કાર્યો કરી બતાવ્યા તેનું પ્રેરણાદાયી બયાન છે. અને પછી ગાંધીજીના આગ્રહથી આશ્રમ છોડી અને 1 વર્ષના સમયગાળા દરમિયાન, એટલે કે આશ્રમ છોડીને 1 વર્ષની રજા લઈ પોતે બહાર જાય છે. અને બહાર નીકળ્યા પછી એમણે કેવા કેવા કાર્ય કર્યા, કઈ કઈ પ્રવૃત્તિમાં પોતે સહભાગી થયા એનું પણ આપણે વર્ણન કરવામાં આવ્યું છે. આમ ગાંધીજી અને વિનોબા ભાવે વચ્ચેનો જે કાંઈ પણ સંબંધ જે છે, બંને વચ્ચે જે કાંઈ પરિચય જે છે એનું વિસ્તારથી આપણે એમ કે વર્ણન કરવામાં આવ્યું છે. એટલે વિષય વસ્તુ છે સત્યાગ્રહાશ્રમ, એટલે કે કહે ને કે સત્યનો આગ્રહ રાખવો. સત્યાગ્રહ એટલે કે સત્યના માર્ગે ચાલવું, સત્યનો આગ્રહ રાખી જે કંઈ પણ આંદોલન સત્યાગ્રહ કરવામાં આવે એટલે કે સત્યાગ્રહ. અને સત્યાગ્રહાશ્રમ એટલે કે આપણે કહીએ ને કે સત્યનો આગ્રહ રાખી અને આશ્રમ જે છે એનું સંચાલન કરવું, આશ્રમમાં રહેવું, તે એટલે કે સત્યાગ્રહાશ્રમ. અથવા તો એવો આશ્રમ કે જ્યાં કણે હંમેશા સત્યના જ માર્ગે ચાલવાનું હોય, સત્યનો જ આગ્રહ રાખી ત્યાં કણે કામ કરવાનું હોય. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો આપણે વિસ્તારથી આ જે પાઠ જે છે પાઠ આપણે સમજશું. નાનો હતો ત્યારથી જ મારું ધ્યાન બંગાળ અને હિમાલય ભણી ખેંચાયેલું રહેતું. હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં મહાલ્યા કરતો. એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી, તો બીજી તરફ હિમાલયનો જ્ઞાનયોગ મને ખેંચતો. હિમાલય અને બંગાળ બેવના રસ્તા પર કાશીનગરી પડતી હતી. કર્મ સંજોગે હું ત્યાં આવી પહોંચ્યો, પરંતુ ન હું હિમાલય ગયો ન બંગાળ, પરંતુ મનોમન તો હું એ બંને સ્થળે એકી સાથે પહોંચી ગયો. હું ગાંધીજી પાસે ગયો અને મને એમની પાસે હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિ બેઉ સાંપડ્યા. ત્યાં હું જે પામ્યો તેમાં ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. તો શબ્દ છે ખેંચાયેલું એટલે કે આકર્ષણ. સપનામાં મહાલ્યા કરતો, સપનામાં મહાલ એટલે કે સ્વપ્નમાં રાચવું, સ્વપ્નમાં આનંદ માણવો. કાશીનગરી પડતી હતી, કાશીનગરી પડતી એટલે કે કાશીનગરી વચ્ચે આવતી હતી. કર્મ સંજોગે એટલે કે નસીબ જોગે. ક્રાંતિ એટલે કે નવું જ પરિવર્તન. અપૂર્વ અગાઉ ક્યારેય બન્યું ન હોય તેવું એટલે કે અપૂર્વ. અહીંયા કણે લેખક કહે છે કે હું જ્યારે નાનો હતો ને ત્યારથી જ મારું મન જે છે એ બંગાળ અને હિમાલય તરફ આકર્ષિત રહેતું. મારે બંગાળ જવું છે, મારે હિમાલય એમ કે જવું છે. એટલે કે લેખક નાનપણની પોતે વાત કરે છે કે જ્યારે હું નાનો હતો ને ત્યારથી જ મારા મનમાં એવું થતું હતું કે મારે બંગાળ કે હિમાલય એમ કે જવું છે. એટલે કે નાનપણથી જ લેખકનું ધ્યાન જે છે બંગાળ અને હિમાલય તરફ એમ કે આકર્ષાયેલું રહેતું હતું. લેખક કહે છે કે હું બંગાળ અને હિમાલય જવાના સપનામાં માલ્ય કરતો. નાનપણથી જ હું સ્વપ્ન જોતો કે મારે બંગાળ જવું છે, મારે હિમાલય જવું છે, બંગાળ જવું છે, હિમાલય જવું છે. હું એકદમ આનંદમાં એમ કે રહેતો હતો. તે લેખક કહે છે એક તરફ બંગાળની વંદે માતરમની ક્રાંતિની ભાવના મને ખેંચતી, તો બીજી તરફ હિમાલયનો જ્ઞાનયોગ મને ખેંચતો. કારણ કે લેખકને બે રસ્તા હતા. એક તરફ જો બંગાળ જાય તો બંગાળમાં વંદે માતરમની ક્રાંતિ, વંદે માતરમ જે કાંઈ પણ નવું જે પરિવર્તન લાવવું, નવા જે કાર્ય કરવાની જે પણ પ્રેરણા જે છે એમ કે ખેંચતી હતી. કદાચ જો હિમાલય જાય તો જ્ઞાનયોગ, કારણ કે હિમાલયમાં તો મોટાભાગે વ્યક્તિ જે છે એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, મનની શાંતિ માટે, યોગ કરવા માટે જ બધું કે જતા હોય છે. એટલે લેખક કહે છે કે એક તરફ, કારણ કે મારી પાસે એમ કે બે રસ્તા હતા. એક તો બંગાળના વંદે માતરમની ક્રાંતિમાં જોડાઈ જવું, કાં તો પછી હિમાલય જાઓ તો માત્ર જ્ઞાન યોગ જે છે એમ કે પ્રાપ્ત કરવો. અને આમ લેખક કહે છે
કે બંગાળ અને હિમાલયના રસ્તા ઉપર જ કાશી નગરી જે છે એમ કે આવતી હતી. મેં તો નક્કી કર્યું હતું કાં તો મારે બંગાળ જવું છે, કાં તો મારે હિમાલય જે છે એમ કે જવું છે. જો કદાચ હું બંગાળ જઈશ તો વંદે માતરમની ક્રાંતિ જે છે એમાં જોડાય એમ કે કાર્ય કરીશ. કદાચ હું હિમાલય જઈશ તો માત્ર સાધના સાથે જ્ઞાન યોગ જે છે એ હું એમ કે પ્રાપ્ત કરીશ. આમ લેખક કહે છે કે હિમાલય અને બંગાળ જવાના રસ્તા વચ્ચે જ એક કાશીનગર જે છે, કાશી નગરી જે છે વચ્ચે એમ કે આવતી હતી. એટલે લેખક કહે છે કે હું તો બંગાળ પણ ન ગયો, હિમાલય પણ એમ કે ન ગયો, પણ નસીબ જોગે હું જે કાશીનગર જે છે એ કાશીનગર એમ કે જઈ પહોંચ્યો. તે લેખક કહે છે કે પરંતુ મનોમન તું બંને એકી સાથે પહોંચી ગયો. જ્યારે લેખક પોતે કાશીનગરીમાં જાય છે, કારણ કે ત્યાં પોતે ગાંધીજી વસવાટ કરતા હતા, ગાંધીજી એમ કે રહેતા હતા. અને ગાંધીજીને મળવાથી વિનોબા ભાવે કહે છે કે જ્યારે કાશી પહોંચ્યા પછી જાણે કે હું મનોમન જાણે કે હું બંગાળ અને હિમાલય જાણે બંને જગ્યાએ પહોંચી ગયો હોય એટલી મારા મનને શાંતિ જે છે એમ કે શાંતિ થતી હતી. આમ લેખક કહે છે કે જ્યારે ગાંધીજી છે તે પોતે એમ કે કાશી નગરીમાં પોતે એમ કે ત્યાં વસવાટ કરતા હોય. એટલે આમ વિનોબા ભાવે બંગાળ અને હિમાલય જવાના બદલે રસ્તામાં જે કાશીનગર એમ કે આવતું હતું એ જે કાશીનગરમાં જે કંઈ ગાંધીજી હતા એ ગાંધીજી પાસે પોતે એમ કે ચાલ્યા જાય. અને વિનોબા કહે છે કે જ્યારે હું કાશીનગરીમાં ગાંધીજી પાસે ગયો ત્યારે વ્યક્તિ જેમ હિમાલયમાં જાય જેટલી એમ કે મનની એમ કે શાંતિ મળે, બંગાળની ક્રાંતિ બંને જે છે મને કાશીનગરમાં ગાંધીજી પાસેથી એમ કે પ્રાપ્ત થયા હતા. ત્યાં હું જે પામ્યો ક્રાંતિ અને શાંતિ બંનેનો અપૂર્વ સંગમ હતો. વિનોબા ભાવે કહે છે કે જ્યારે હું કાશીનગર ગાંધીજી પાસે ગયો અને ત્યાં આગળ મને જે પણ પ્રાપ્ત થયું, જે કાંઈ પણ મને એમ કે મળ્યું એ ખરેખર તેમાં ક્રાંતિ અને શાંતિ કંઈક નવું જ પરિવર્તન અને મારા મનને શાંતિ મળે એવું અગાઉ ક્યારેય બન્યું જ ન હોય એવી એક ઘટના જે છે એમ કે બની હતી કે કાશીમાં જવાથી બંગાળની અને પેલા હિમાલયની બંનેની શાંતિ અને ક્રાંતિ જે છે મને ત્યાંથી ગાંધીજી પાસેથી પ્રાપ્ત એમ કે થયા હતા. જ્યારે હું કાશી આવ્યો ત્યારે ત્યાં બાપુની એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. ત્યાંના હિન્દુ વિશ્વવિદ્યાલયમાં બાપુનું ભાષણ થયું હતું. એ ભાષણમાં એમણે અહિંસા અંગે ઘણી વાતો સમજાવી હતી. મુખ્ય વાત આ હતી કે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. પરમસેવ્ય અહિંસા છે અને નિર્ભયતા વગર આવી ન શકે. એ ભાષણમાં એમણે વિવિધ આભૂષણોથી સજી ધજીને આવેલા મહારાજાઓને પણ સારી પેઠે જુદી કાઢ્યા હતા. હું ત્યાં પહોંચ્યો ત્યારે આ ઐતિહાસિક ભાષણને થઈ 1 મહિનો વીતી ગયો હતો. તો પણ નગરીમાં એનો પ્રભાવ હતો. જ્યારે મેં ભાષણ વાંચ્યું ત્યારે કેટલીક શંકાઓ મને પ્રશ્નો મારા મનમાં જાગ્યા. એટલે બધા પ્રશ્નો સામે ધરતો એક પત્ર મેં બાપુને નામે લખ્યો. એમણે એ પત્રને મને ખૂબ જ સરસ જવાબ આપ્યો. ગરમા ગરમ ચર્ચા એટલે કે ઉગ્ર વાદ વિવાદ. પરમ એટલે કે શ્રેષ્ઠ, સેવ્ય એટલે કે સેવવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય, મેળવવા યોગ્ય. આભૂષણ એટલે કે ઘરેણા, સજી ધજીને એટલે કે આભૂષણો એમ કે પહેરવા. સારી પેઠ એટલે કે સારી રીતે જુડી કાઢ્યા, જુડી કાઢવું એટલે કે ઠપકો આપવો, ખીજાવો. પ્રભાવ એટલે કે અસર. સામે ધરતો એટલે કે રજૂ કરતો. ત્યારે વિનોબા ભાવે કહે છે કે હું જ્યારે કાશી નગરીમાં પહોંચ્યો ત્યારે મેં જોયું તો કાશી નગરીમાં આવ્યો ને ત્યારે અગાઉ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આ કાશી નગરીમાં અહિંસા વિશે તેમને જે ભાષણ જે છે એ ભાષણ એમ કે આપ્યું હતું. એ ભાષણ વીતી ગયો એને 1 મહિનો થઈ ગયો હતો. છતાં પણ જે છે એ ભાષણના કારણે જે ઉગ્ર વાદ વિવાદ, ચર્ચા વિચારણા જે છે ચારે બાજુની જે વાતો જે છે વાતો એમ કે ચાલતી હતી. અને જ્યારે ગાંધીજીએ એ જે કાશીનગરમાં ત્યાં જે હિન્દુ વિશ્વવિદ્યાલય જે છે એ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ અહિંસા વિશેનું એક જે ભાષણ જે છે એ ભાષણ આપ્યું હતું. અને એ ભાષણમાં એમણે કીધું ને કે અહિંસા અંગે ઘણી બધી વાતો સમજાવી હતી કે વ્યક્તિ ભલે ગમે તેવો કાર્ય કરે પણ એમાં ક્યારેય હિંસા ન થવી જોઈએ, કોઈ પણ જીવ માત્ર જે છે એને નુકસાન ન થવું જોઈએ અને અહિંસક લડત લડવી જોઈએ, અહિંસાના માર્ગે એમ કે ચાલવું જોઈએ. આવી સરસ મજાની કાશીમાં હિન્દુ વિશ્વવિદ્યાલયમાં જે છે ગાંધીજી એમ કે આ ભાષણ આપ્યું હતું. એ જે ભાષણને 1 મહિનો થઈ ગયો હતો, છતાં પણ મહિનો પૂરો થઈ ગયો હોવા છતાં પણ ચારે બાજુ આ જે ભાષણની એટલી બધી અસર હતી કે બધા જ લોકો જે છે એની જેમ કે વાતો એમ કે કરતા હતા. અને એ ભાષણમાં ગાંધીજીએ કીધું હતું અને જે મુખ્ય વાત એ હતી કે નિર્ભયતા વગર
અહિંસા ચાલી જ ન શકે। જો ખરેખર તમારે અહિંસક લડાઈ લડવી હોય તો સૌથી પહેલાં તમારે નિર્ભય બનવું પડે। બધો જ ભય જે છે ભય એમ કે દૂર કરવો જોઈએ, કારણ કે નિર્ભયતા વિના જે છે, ભય વિના જે છે એ ખરેખર તમે ક્યારેય અહિંસા જે છે એમ કે ચાલી શકે નહીં। પરમસેવ્ય અહિંસા છે અને એ નિર્ભયતા વગર આવી ન શકે। શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો પ્રાપ્ત કરવા યોગ્ય હોય તો એ અહિંસા છે। જો તમારે અહિંસાના માર્ગે ચાલવું હોય તો નિર્ભયતા વગર ક્યારેય તમે અહિંસાના માર્ગે ચાલી શકો નહીં। જો તમે ભય વગર તમે નિર્ભય બની જાઓ તો જ અહિંસાના માર્ગે જે છે એ ચાલી શકો। અને ખરેખર જ્યારે હિન્દુ વિશ્વવિદ્યાલયમાં આ અહિંસા વિશે જ્યારે ગાંધીજી કે ભાષણ આપતા હતા ત્યારે આજુબાજુના વિસ્તારમાંથી ઘણા બધા જે રાજા મહારાજાઓ છે, ઘણા બધા વ્યક્તિઓ જે છે એ ઘણા બધા સોના ચાંદીના આભૂષણો ઘરેણાઓ પહેરી એ ભાષણ એમ કે સાંભળવા માટે પોતે આવ્યા હતા। ત્યારે સૌથી પહેલાં તો ગાંધીજીએ બધા જે રાજા મહારાજાઓ કે જે આભૂષણો પહેરીને આવ્યા હતા એ બધાને પોતે સારી રીતે પોતે ઠપકો આપે, એને પોતે એમની ખીજાય છે કે અત્યારે એક તો આપણા ભારત દેશમાં જે છે અંગ્રેજોનું કે શાસન છે, અંગ્રેજો આપણા ભારત દેશને એકદમ પોતે માયકાંગલો ખોખલો કરી રહ્યા છે। જે કાંઈ પણ ઘરેણા જે ધંધોલો સંપત્તિ જે છે એ ટૂંકમાં પોતે લઈ જાય છે, જેના કારણે આપણા ભારત દેશની પ્રજાને 3 ટકનું જમવાનું પણ મળતું નથી। જે કાંઈ પણ શરીરને ઢાંકવા માટેના પૂરતા 3 વસ્ત્ર પણ નથી મળતા, 3 ટકનું જમવાનું નથી મળતું અને ભારત દેશના લોકો જે ગરીબી, બેકારી, ભૂખમરો એમ કે ભોગવી રહ્યા છે। અને ત્યારે તમે જે કાંઈ પણ સરસ મજાના સારા કપડાં, જે કાંઈ પણ સારા દાગીના પહેરી તમે એમ કે આવો છો, તમને એમ કે શરમ નથી થતી? આમ સારી રીતે ગાંધીજી છે એ રાજા મહારાજાઓને કે સાવકાર લોકોને ખૂબ જ એમ કે ખીજાય છે। અને વિનોબા ભાવે કહે છે કે હું જ્યારે કાશીનગરીમાં એમ કે પહોંચ્યો ને ત્યારે જે આ ગાંધીજી ઐતિહાસિક ભાષણ એમ કે આપ્યું હતું એને 1 મહિનો થઈ ગયો હતો, છતાં પણ જે છે આ કાશીનગરમાં ગાંધીજીના અહિંસક જે પેલું સત્યાગ્રહનો અહિંસક ભાષણનો એટલો બધો પ્રભાવ હતો કે ચારે બાજુ જે છે 1 મહિનો વીતી ગયો હોવા છતાં પણ લોકો જે છે એની એમ કે વાતો કરતા હતા। અને ત્યારે ગાંધીજી વિનોબા ભાવેને લાગ્યું કે ખરેખર આ ભાષણમાં એવું તે શું હશે કે 1 મહિનો વીતી ગયો છતાં પણ જે છે એની આટલી બધી એમ કે ચર્ચા થાય છે, આટલી બધી લોકો જે છે તેની એમ કે વાતો કરે છે। અને તરત ટૂંકમાં કહે ને કે લેખક કહે છે કે તરત મારા મનમાં વિચાર થયો કે ભાષણમાં તો શું હશે, મારે ભાષણ એમ કે વાંચવું છે, જોવું છે। અને જ્યારે આખું ભાષણ જે છે એ વિનોબા ભાવે પોતે એમ કે વાંચ્યું ત્યારે એના મનમાં કેટલીક શંકાઓ જે છે, કેટલીક મૂંઝવણો જે છે, કેટલાક ઘણા બધા એવા પ્રશ્નો જે છે એ ઉદ્ભવ્યા। અને ત્યારે વિનોબા ભાવેએ જે પેલું ભાષણ વાંચ્યું, સાંભળ્યું અને એના કારણે વિનોબા ભાવેના મનમાં જે કંઈ પણ શંકા જે છે, પ્રશ્નો જે છે, ઘણી બધી એવી સમસ્યાઓ જે પણ ઉદ્ભવી, બધી જ સમસ્યાઓ, પ્રશ્નોને રજૂ કરતો એક પોતે પત્ર લખે છે વિનોબા। એ જે પત્ર જે છે એ ગાંધીજીને પોતે એમ કે ધરે છે, એટલે કે વિનોબા ભાવે પોતાની જે મનની જે સમસ્યાઓ, મૂંઝવણો જે છે એને રજૂ કરતો પત્ર એ ગાંધીજીને પોતે એમ કે લખે છે। અને ગાંધીજીને પત્ર મળે છે, પત્ર વાંચ્યા પછી ગાંધીજી પાછો કહે ને કે વળતો સામો જવાબ પણ પત્ર સ્વરૂપે સરસ મજાનો જવાબ જે છે જવાબ પણ વિનોબા ભાવેને પાછો એમ કે મોકલે છે। 10-15 દિવસ પછી ફરી મેં એમને શંકાઓ પૂછી ત્યારે એમનું એક પત્તું આવ્યું કે અહિંસા અંગે જે પ્રશ્નો છે તેમનું સમાધાન પત્ર વ્યવહારથી ન થઈ શકે, એ માટે તો જીવનસાથીનો સ્પર્શ જોઈએ, એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો અને રહો તો ધીરે ધીરે વાતચીત ચાલતી રહેશે। એમનો આ જવાબ કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે મને સ્પર્શી ગયો। એટલે વિનોબા ભાવે કહે છે કે મેં મારી મૂંઝવણ સમસ્યાને લગતો પત્ર જે છે ગાંધીજીએ મોકલો, ગાંધીજીએ મને સામાજિકમાં કહે ને કે જવાબ એમ કે મોકલો। અને પછી તો 10-15 દિવસ પછી ફરી પાછો મારા મનમાં ફરી પાછી જે કંઈ સમસ્યાઓ, શંકાઓ હતી એ ફરી પાછું ટૂંકમાં એક પત્ર જે છે એ ગાંધીજીને એમ કે મોકલો। પણ ત્યારે બીજા પત્રના જવાબ સ્વરૂપે ફરી પાછું સામે એક પત્તું, એક કાગળ, એક પત્ર જે છે આવ્યો અને એ પત્રમાં મારા જે અહિંસા અંગેના જે કાંઈ પ્રશ્નો હતા એમાં ગાંધીજી એમ કે જવાબ લખ્યો હતો કે તમારો જે પણ અહિંસા અંગેના જે પણ પ્રશ્ન જે છે એનું તમારું સમાધાન, એ પ્રશ્નનો ઉકેલ છે, પ્રશ્નનો જવાબ છે, પ્રશ્નનું નિરાકરણ, પ્રશ્નનો ઉપાય જે છે એ પત્ર વ્યવહારથી ન થઈ શકે। તમારી જે મૂંઝવણ છે, સમસ્યાઓ છે એ માત્ર પત્ર દ્વારા, વાતચીત દ્વારા જે છે તમારી શંકાનું સમાધાન એમ કે થશે નહીં। શંકાના સમાધાન માટે તો જીવન સાથેનો સ્પર્શ જોઈએ, એટલે કે ખરેખર વ્યક્તિ સામસામે બેસી અને એમ કે વાતચીત કરે તો એમ કે મારી સાથે રહો તો તમારી શંકાનું સમાધાન જે છે એમ કે થશે।
એટલે તમે એક કામ કરો કે પત્ર દ્વારા તમારી શંકાનું સમાધાન નહીં થઈ શકે. તમે મારી પાસે આવો, મારી સામે પ્રત્યક્ષ વાતચીત કરો તો તમારી શંકાનું સમાધાન એમ કે થશે. માટે એટલે થોડા દિવસ જે છે તમે મારી પાસે આશ્રમમાં જે છે આવો, મારી પાસે તમે આશ્રમમાં એમ કે આવતા રહ્યો, અહીંયા કારણે તમે એમ કે રહેજો અને ધીમે ધીમે આપણા બંને વચ્ચે એમ કે વાતચીત થશે, મુલાકાત થશે, ઓળખાણ થશે, વાતચીત થશે. એમ કરતાં કરતાં તમારી જે પણ સમસ્યાઓ હશે, શંકા છે, સમાધાન એમ કે થઈ જશે. તરત વિનોબા ભાવે કહે છે, ગાંધીજીએ જવાબ લખ્યો હતો ને કે સમાધાન વાતોથી નહીં થાય, જીવનથી થશે. જે કંઈ તમારી શંકાઓનું સમાધાન જે છે માત્ર પત્ર વ્યવહાર દ્વારા નહીં થઈ શકે. તમે મારી પાસે આવો, મારી પાસે આવી મારી સાથે તમે વાતચીત કરો, મારી સાથે રહો તો ચોક્કસ તમારી સમસ્યાનું, તમારી શંકાનું, તમારા પ્રશ્નનું નિરાકરણ એમ કે થશે. એટલે કે છે ખરેખર આ જે વાત, આ વાક્ય મારા હૃદયને સ્પર્શી ગયું કે ખરેખર જો મારી મનની શંકાનું સમાધાન કરવું છે તો મારે ગાંધીજી પાસે એમ કે જવું જ છે. એ જવાબની સાથે બાપુએ આશ્રમની એક નિયમપત્રિકા પણ મોકલેલી જે મારા માટે ઓર આકર્ષક હતી. ત્યાં સુધી કોઈપણ સંસ્થાની આવી પત્રિકા મારા વાંચવામાં ક્યારેય આવી નહોતી. એમાં લખ્યું હતું, આ આશ્રમનું ધ્યેય વિશ્વહિત અવિરોધી દેશ સેવા છે. એના માટે અમે નીચે લખેલા વ્રતો જરૂર માનીએ છીએ. નીચે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્થૈ, અપરિગ્રહ, શરીરશ્રમ વગેરે એકાદશો વ્રતોના નામ લખ્યા હતા. મને ભારે નવાઈજનક લાગ્યું. મેં તો ઇતિહાસના ઘણા થોથા વાંચી કાઢેલા, પરંતુ દેશના ઉદ્ધાર માટે વ્રતોનું પાલન જરૂરી મને હોય એવું ક્યાંય ન ભાડ્યું. આ બધી વાતોનો યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં, ભક્તિ માર્ગમાં આવે છે, પરંતુ દેશ સેવા માટે પણ આવશ્યક હોય છે. એ આ પત્રિકામાં હતી એટલે મારું મન એ તરફ ખેંચાઈ ગયું. આ માણસ દેશની રાજનીતિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક વિકાસ બંને સાથોસાથ સાધવા માગે છે એવું મને લાગ્યું. મને આવું જ જોઈતું હતું. બાપુએ લખેલું, તો અહીં ચાલ્યો આવો, અને હું બાપુ પાસે પહોંચી ગયો. તો શબ્દ છે નિયમ પત્રિકા, એ પણ કદાચ શબ્દસમૂહમાં પૂછાય કે સદાચરણના નિયમો દર્શાવતી પત્રિકા. જે કાંઈ પણ સદાચરણના, સારું આચરણના જેમ કે નિયમો લખેલા હોય એવી એક પત્રિકા છે તે એટલે કે નિયમ પત્રિકા. આકર્ષક એટલે કે આકર્ષે તેવી, ગમે તેવી. વિશ્વહિત એટલે કે વિશ્વ એટલે કે જગત, આખા જગતનું કલ્યાણ થાય, આખા જગતનું ભલું થાય તેવું. અવિરોધી એટલે કે વિરોધ વગરનું, જેનો કશો જ વિરોધ ન થતો હોય તેવું, એટલે કે અનુકૂળ આવે તેવું. અહિંસા, એ પણ કદાચ શબ્દસમૂહમાં પૂછી શકે કે મન, વાણી અને કર્મથી, મન, વાણી અને કર્મથી કોઈ હિંસા ન કરવાની વૃત્તિ. આપણે કહીએ કે મન, વચન અને કાર્યથી, મન, વાણી અને કર્મથી કોઈ પણ હિંસા ન થાય એવી જે વૃત્તિ જે છે, એવું આચરણ છે તે એટલે કે અહિંસા. બ્રહ્મચર્ય એટલે કે બ્રહ્મચર્યનું પાલન કરવું. અપરિગ્રહ એટલે કે વધુ પડતી વસ્તુઓનો સંગ્રહ ન કરવો તે, અથવા વધુ પડતી વસ્તુઓનો સંગ્રહ કરવો તે પાપ છે તે, એટલે કે અપરિગ્રહ એટલે કે વધુ પડતી વસ્તુઓનો સંગ્રહ ન કરવો તે. શરીરશ્રમ એટલે કે જાત મહેનત. થોથા એટલે કે ગ્રંથો, પુસ્તકો. રાજનૈતિક એટલે કે રાજનીતિને લગતું. પછી વિનોબા કહે છે કે ગાંધીજી મને જવાબ તો મોકલ્યો હતો કે પત્ર વ્યવહારથી જે છે સમાધાન વાતોથી નહીં થાય, જીવનથી થશે. એની સાથે સાથે ગાંધીજીએ મને એક નિયમ પત્રિકા જે છે, જે કંઈ પણ નિયમોનું આખું જે લિસ્ટ જે છે એ મને એમ કે મોકલાયું હતું. એ નિયમ પત્રિકા મારા માટે એકદમ આકર્ષક હતી, કારણ કે અગાઉ પહેલાં ક્યારેય આવી મેં નિયમ પત્રિકા જે છે એમ કે જોઈ ન હતી. એટલે વિનોબા કહે છે કે જ્યારે ગાંધીજી મને પત્ર મોકલ્યો, જવાબ મોકલ્યો, એ જવાબની સાથે એક નિયમ પત્રિકા હતી. એ નિયમ પત્રિકા મને એકદમ આકર્ષક લાગી, સુંદર લાગી. અને અગાઉ મેં કોઈપણ સંસ્થા જે છે આવી પત્રિકા કે પણ મેં એમ કે વાંચવામાં આવી ન હતી. આવી ગાંધીજી પોતાના આશ્રમમાં નિયમ પત્રિકા જે છે એ નિયમો પ્રમાણે એ પોતા આશ્રમમાં જે છે પોતે એમ કે ચલાવતા હતા. એ નિયમ પત્રિકામાં લખ્યું હતું કે જે કાંઈ પણ આશ્રમ જે છે એ આશ્રમનું ધ્યેય, આશ્રમનું ગોળ શું છે, આશ્રમનું ટૂંકમાં લક્ષ્ય શું છે, તો માત્ર વિશ્વહિત, માત્ર ભારત દેશ નહીં પણ વિશ્વના, જગતના, દુનિયાના તમામ લોકોનું હિત થાય, ભલું થાય, કોઈ પણ વિરોધ વગરનું એવી પ્રવૃત્તિ કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિનો વિરોધ ન કરે, કોઈ પણ વ્યક્તિ જે છે એ પોતે વાંધો ન ઉઠાવે, એ બધા લોકોને માફક આવે એવી આ એક દેશ સેવા આ સંસ્થા દ્વારા એમ કે ચલાવવામાં આવે છે. અને તે પછી વિનોબા કહે છે, અને આ માટે કે જે કાંઈ પણ વિશ્વનું હિત થાય, જગતનું કલ્યાણ થાય, એ જે કાંઈ પણ વિરોધી દેશ સેવા એમ ચલાવવામાં આવે છે,
અને એના માટે મેં અમુક એવા વ્રત જે છે, અમુક એવા નિયમો જે છે એનું પણ અમે એમ કે પાલન કરીએ છીએ. અત્યારે ગાંધીજીએ નીચે નિયમ પણ લખ્યા હતા કે અહિંસા, કે જેમાં સત્યના માર્ગે ચાલવું, હિંસા ન કરવી, બ્રહ્મચર્યનું પાલન કરવું, અસ્થયનું પાલન કરવું, અપરિગ્રહ વધુ પડતી વસ્તુઓનો સંગ્રહ ન કરવો, જાત મહેનત કરવી, એકાદશીના વ્રત કરવા. આ બધા જ નામ જે છે એમ કે લખ્યા હતા કે આ બધાને વ્રતો કરી અને આમ પાડી અને વિશ્વનું કલ્યાણ થાય એવા કાર્ય અમે એમ કે કરી રહ્યા છીએ. વિનોબા ભાવે કહે છે ખરેખર આ મારા માટે એકદમ મને નવાઈ લાગી કરે રે. કારણ કે વિનોબા કહે છે મેં તો ઇતિહાસના ઘણા બધા પુસ્તકો, ઘણા બધા ગ્રંથો એમ કે વાંચ્યા હતા, પરંતુ દેશના ઉદ્ધાર માટે, દેશના હિત માટે, દેશના એમ કે ભલા માટે વ્રતનું પાલન જરૂરી છે. વ્રત કરવા જોઈએ, ઉપવાસ કરવા જોઈએ, અમુક વ્રતોનો નિયમ પાળવા જોઈએ, આ જરૂરી હોય એવું મેં કે એમ કે જોયું નહોતું, મેં કેમ કે સાંભળ્યું ન હતું. આ બધી જ બાબતો જે છે કે વ્રત કરવા જોઈએ, એકાદશીના વ્રત છે, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, એ કદાચ યોગશાસ્ત્રમાં, ધર્મગ્રંથમાં કે ભક્તિના માર્ગમાં બધું આવતું હોય છે. હિંસા ન કરાય, ચોરી ન કરાય, પાપ ન કરાય, વધુ પડતી વસ્તુનો સંગ્રહ ન કરાય. પણ દેશ સેવા માટે આ બધું જેટલું બધું આવશ્યક, એટલું બધું જરૂરી છે મેં આમ પહેલી વખત એમ કે જોયું હતું. એ લેખક કહે છે કે એટલા માટે મારું મન એ ગાંધીજી તરફ એમ કે ખેંચાણું. ત્યારે મને લાગ્યું કે ખરેખર માણસ જે છે એ દેશની સેવા માટે, એ રાજનૈતિક, રાજકારણને, રાજનીતિને એમ કે લગતી સ્વતંત્રતા માટે, આધ્યાત્મિક વિકાસ બંને સાથે સાથે પોતે એમ કે પાર પાડવા માગે છે. ગાંધીજી છે, વિનોબા ભાવે કહે છે મને એવું લાગ્યું કે ખરેખર રાજનૈતિક એટલે કે રાજનીતિને લગતું માત્ર દેશના હિત માટે, દેશના ભલા માટે અને આધ્યાત્મિકતા, એક તો આધ્યાત્મિક ધર્મના માર્ગે અને પાછું ટૂંકમાં કહે ને કે રાજનીતિને લગતું, દેશને લગતું બંને કામ એક સાથે એ ગાંધીજી એમ કે કરવા એમ કે કરવા એમ કે માગે છે. અને વિનોબા ભાવે કહે છે કે મારે પણ આવું કારણ જોઈતું, કારણ કે વિનોબા ભાવે પણ કીધું ને કે મારું મન છે એ બંગાળની ક્રાંતિ અને હિમાલય તરફ આકર્ષિત થતું હતું. કારણ કે બંગાળ જાય તો એને વંદે માતરમની ક્રાંતિકારી પ્રવૃત્તિમાં પણ જોડાવાનું મન થતું હતું, અને હિમાલય જાય તો જે કાંઈ પણ કહે ને કે જ્ઞાન યુગ માટે. પણ જ્યારે ખુદ ગાંધીજી તો પોતે કહે ને કે જે કાંઈ પણ આ અલગ અલગ આશ્રમ દ્વારા જે કાંઈ પોતે વ્રતનું પાલન કરી અને વિશ્વહિતનું કલ્યાણ થાય એટલા માટે પોતે ઘણા બધા પ્રયત્ન કરે છે કે જેમાં રાજનીતિકને લગતું અને આધ્યાત્મિક આ બંને વિકાસ સાથે સાથે એમ થઈ શકતા હતા. એટલે વિનોબા ભાવે કહે છે કે મને તો મારે આવું જ જોઈતું હતું, મને તેમ આજે એમ કે ગમતું હતું, એટલા માટે પાછું બાપુએ લખ્યું હતું તું એકણ એમ કે ચાલ્યો આવ, તું એકણ મારી પાસે રહેજે. એટલા માટે કહે છે કે આ રીતે ગાંધીજીથી પત્રથી આકર્ષાય, પત્ર વાંચી પત્રથી આકર્ષાય અને વિનોબા ભાવે કહે છે કે હું ગાંધીજી પાસે જે છે અમદાવાદમાં એમ કે આવી પહોંચ્યો. તો આ રીતે વિનોબા ભાવે જે છે એ માત્ર ગાંધીજીના પત્ર વ્યવહારથી, પત્રની વાત સાંભળી, પત્ર વાંચી અને ગાંધીજી પ્રત્યેનું આકર્ષણ થાય છે. અને વિનોબા ભાવે જે છે એ કાશીમાંથી એ અમદાવાદ ગાંધીજીનું જે આશ્રમ જે છે તે સાબરમતી આશ્રમમાં એમ કે આવી પહોંચે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી આ પાઠ રાખશું અને આગળના વિડીયોમાં આગળનો અભ્યાસ જે છે આપણે શરૂ કરશું. અસ્તુ.